જય સ્વામિનારાયણ. તારીખ 12/8/2024 શ્રાવણ સુદ આઠમ સોમવાર. શ્રીહરિ વડતાલમાં ગોમતી તળાવ ગળાવતા હતા. એ સમયે ગામ ગુડેલના હરિમાં હેતવાળા શૂરવીર ભક્ત જીભાઈ ફૂલમાળ ઘોડી લઈને શ્રીહરિ સારું અર્પણ કરવા આવ્યા. જે ઉપર શ્રીહરિ અસવાર થયા અને ગઢપુર સિધાવ્યા હતા. ગામ ગુડેલ વાસી જીભાઈ ભલી ઘોડી લાવ્યા હર ખાઈ, સાજ શોભિત ઉપર ધરી ઘોડી શ્રી હરિને ભેટ કરી. કૃપાનાથે કરી અંગીકાર જન સૌએ વખાણી અપાર. થોડા દિવસ કરીને નિવાસ ચાલા ગઢપુર શ્રી અવિનાશ. નવી ઘોડીએ બેસીને નાથ ચાલા પાર્ષદ ને સંત સાથ. ગાડા ગામ ભણી નિજ જેહ સિંજી વાડે તણી સીમતે હ. એક સમયે સાબરમતીના કાંઠે આવેલા ગુડેલ ગામના સૌજનો વાળું પાણી કરીને રાત્રે સૂવાની તૈયારીમાં છે. એ વખતે કૂતરા રોવાના અપશુકનનો અવાજ સાંભળીને ગામના મોટેરાઓને ચિંતા થઈ કે આજ નક્કી કાંઈક નવા જૂની થવી જોઈએ. થોડી વાર થઈ હશે ત્યાં તો ગામની પછવાડે બંદૂકના ભડાકા સંભળાયા. હાકલા પડકારા કરતા ઘોડે સવારો ગામમાં પ્રવેશ્યા અને એકી સાથે બંદૂકના ભડાકા થતાં ગામ ધણધણી ઉઠ્યું. ગામ ભાંગવા બારોટિયાઓ આવ્યા છે એવો અણસાર આવતા ભય અને ગભરાટનું મોજું ગામમાં વ્યાપી ગયું. નાના મોટા સૌ ડરના માર્યા થરથર ધ્રુજવા લાગ્યા. બારોટિયાની ત્રાડ સંભળાણી. જોજે ઓ સોમા, ખબરદાર થઈને આસપાસ નજર રાખતો રહેજે, ક્યાંક ખૂણે ખાંચરેથી આવીને કોઈ ઘા ન કરી જાય. સોમો સામો હુંકાર કર્યો કે અરે તમે એ શું બોલ્યા? કોઈ ઓરો તો આવે એક ઘાએ ઊભો ફાડી દઉં. ગામ લોકો તો મોતની બીકે આડાવડા સંતાઈ ગયા હતા. કોઈ ઘાસ કે નીરણના ઢગલામાં તો કોઈ છાણાના મોઢવામાં ભરાયા હતા. કોઈ વળી કોઠીમાં સંતાયા. ગામમાં સોપો પડી ગયો હતો. ભૂખા ડાહ બારોટિયાઓ ગામને ધમરોળી રહ્યા હતા. ધાક ધમકીથી શેઠ સાવકારો પાસેથી પૈસા ને ઘરેણા ચોર લોકો કઢાવતા હતા. ગામની આવી દુર્દશા જોઈને શૂરવીર સત્સંગી જીભાઈ દરબારનું લોહી ઉકળી ઉઠ્યું. માથું જાય તો જાય, બાકી ગામને આ ત્રાસમાંથી છોડાવવું એવો નિર્ધાર કરી ખીતીએ ટીંગાતી પોતાની બંદૂક અને તલવાર ઉપાડી. રોમે રોમમાં શુરાતન ચડી આવ્યું. ભૂજાઓ ચંચળ બની. જીભાઈએ ઘર બહાર આવી આમ તેમ નજર કરી. ત્યાં તો થોડે દૂર ચોકમાં બે બારોટિયા નજરે ચડ્યા. અફર નિશાન નોંધીને જે બાર કર્યો ને આગેવાન વિંધાઈને જઈ પીડ્યો હેઠો. સાથેનો અંગરક્ષક સોમો શું થયું, ક્યાંથી ગોળી આવી, ચક્કર વક્કર જોતો આગેવાનને બેઠો કરવા ગયો ત્યાં તો જીભાઈએ દોડીને તલવારના એક જ ઝાટકે એને વેતરી નાખ્યો. દૂર ઊભેલો સાગરીત નાસી છૂટ્યો ને અંધારા ખાંચામાં લપાઈ ગયો. જીભાઈને એની વહેમ રહી નહીં. હાથમાં ખુલ્લી તલવાર અને મારો મારો કાઢો કાળમુખાઓને ગામ બહાર એમ હાકલા પડકારા કરતા જીભાઈ ત્યાંથી દોડતા દોડતા નીકળ્યા. પાછળ બીજું કોઈ આવતું દેખાયું નહીં એટલે સંતાયેલા ડાકુએ વળતો હુમલો કરવા વિચાર્યું. જેવા જીભાઈ ત્યાંથી પસાર થયા કે તુરત જ બિલ્લી પગે દોડીને પાછળથી હુમલો કર્યો. ચપળ જીભાઈએ એનો ઘા ચૂકવવા યુક્તિ કરી, પરંતુ તલવાર લબરકો લેતી ગઈ. વળતો જોરદાર ઝાટકો મારી જીભાઈએ આ દુષ્ટને ત્યાં જ ઢાળી દીધો. જીભાઈની હાક સાંભળીને આખું ગામ ખળભળી ઉઠ્યું. હાકલા પડકારા અને દેકારો મચી ગયો. ઘરફોડ કરી રહેલા બારોટિયા નાસી છૂટ્યા. ગામ પાછળ પડ્યું. સૌની મોખરે જીભાઈને આગળ બારોટિયા. ગામના સૌ સીમાડા સુધી પાછળ ગયા. જીભાઈના ઘામાંથી લોહી ચાલ્યું જતું હતું. એમને ખૂબ પીડા થવા લાગી. એમને ઘેર લાવી વાગેલ વાઢનમાં હીરના ટેભા લેવરાવ્યા. વેદ સારવાર કરી પાટો બાંધીને પોતાને ઘેર ગયા. જીભાઈને તો ભગવાન શ્રીહરિનું અખંડ ચિંતન ચાલતું હતું. ઘરના અને ગામના લોકો પણ આખી રાત જીભાઈ પાસે બેસીને ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. જીભાઈના શરીરમાં ઘા વાગ્યા હતા. એમાં એક ઘા જીવલેણ નીકળો. મંદવાણ લંબાણો. શરીરે અશક્તિ આવી ગઈ હતી. 10-12 દિવસ પછી મધરાતે શ્રીહરિએ આવીને જીભાઈને દર્શન દીધા.
પ્રભુને પધાર્યા જાણીને જીભાઈએ ખાટલામાં બેઠા થવા પ્રયત્ન કર્યો, પણ બેઠા થઈ શકાયું નહીં. સૂતા સૂતા પ્રભુને હાથ જોડી નમસ્કાર કર્યા. પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે પ્રભુ, તમે ભારે દયા કરીને પધાર્યા. આજે મને આપના દર્શન થયા, મારા મોટા ભાગ્ય. શ્રી હરિએ કહ્યું કે જીભાઈ, તમે ભારે શૂરવીરતા દાખવીને ગામને બચાવ્યું. ખરે ટાણે ક્ષત્રિય ધર્મ બજાવીને તમે પ્રજાના જાલમાલની રક્ષા કરી. તમારું આયુષ્ય ખૂટી ગયું છે. અમો તમને આજથી ત્રીજે દિવસ તેડવા આવીશું, માટે પરવારીને તૈયાર રહેજો. આમ કહી પ્રભુ અદૃશ્ય થયા. જીભાઈએ પોતાના સંબંધીઓને સવારે વાત કહી. પોતે પરવારીને મહારાજને આવવાની રાહ જોવા લાગ્યા. ગુડેલ ગામમાં ત્રીજે દિવસે રાતના 11 વાગ્યાની આસપાસ તેજના ઓઘ ઉભરાયા. આખું ગામ તેજથી ઝળહળી ઉઠ્યું. તેજનો સમૂહ જીભાઈના ફળિયામાં જતો જણાયો. સંત પાર્ષદોએ સહિત શ્રીજી મહારાજ જીભાઈને દર્શન દેવા પધાર્યા. શ્રીજી મહારાજે જીભાઈને કહ્યું કે ચાલો તૈયાર થાવ. એ વખતે સૌને જીભાઈ દિવ્ય સ્વરૂપે વિમાનમાં બેસતા સૌને દેખાયા. સૌને જય શ્રી સ્વામિનારાયણ કહ્યા અને વિમાન તેજના લીસવટાની પેઠે આકાશમાં ગતિ કરી ગયું. શ્રીહરિનું પ્રગટ પ્રમાણ જાણીને સૌ ગામજનોને અતિ આશ્ચર્ય થયું. બીજે દિવસે સવારે વડગામના 2-3 હરિભક્તો ગુડેલ ગામમાં આવ્યાને વાત કરી કે ગઈ રાતે શ્રીહરિ અમારા ગામમાં આવ્યા હતા અને એમો જીભાઈને તેડવા ગુડેલ ગામ જઈએ છીએ એમ કહીને દર્શન આપ્યા હતા. તો જીભાઈને મહારાજ તેડી ગયા કે શું? જીભાઈના સંબંધીઓ તથા ગામ લોકોએ વડગામના હરિભક્તોની વાત સાંભળી અને પછી અહીં શ્રીજી મહારાજ પધારીને જીભાઈને તેડી ગયા તે સઘળી વાત કહી. જે સાંભળીને સૌ ઘણા ખુશી થયા. અસ્તુ જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃતમ કળશ 8 વિશ્રામ 51 અને સત્સંગની શુભ વાર્તામાંથી.